તો હાય ગાઈઝ, તો અત્યારે હું જો સિંગ ખાઉં છું અને તમારે પણ ખાવી હોય તો આવી જાવ, કેમ કે હું આ લીલી સિંગના ઓળા બનાવવાની છું. ઓ માય ગોડ, ગીર્યા તો અત્યારે તો વોશ કરીને રાખી દીધી છે. તો ચાલો આપણે કુકરમાં નાખીને સીટી લગાવી લઈ. હળદર બળદર ના વરસાદ આવે ને એટલે બાફેલા ડોડા, શેકેલી સિંગ, બાફેલી સિંગ એવું બધું વસ્તુ ખાવાનું બહુ મન થાય. મને બહુ મન થાય. તમને કોમેન્ટ કરીને જણાવજો. તો અહીંયાથી પેલા પાણી ભરી લઈ ને 2 વાર અત્યાર થયું ને ત્યાં 2 વાર ચા પી લીધી. જો ટ્રે જોઈ લો, 2 વાર ચા પી લીધી, કેમ કે મહેમાન આવ્યા હતા. આપણે મહેમાન હોય એટલે ચા તો હોય પેલા, એટલે મહેમાન આવ્યા ને એકવાર મેન ભરતે પીધી. તો ચાલો ઓળા બનાવી ને પછી મળું તમને. ઓળા બનાવી અને પછી મળું તમને. કાચી સિંગ ખાવાની પણ મજા આવે, લીલી સિંગ. જો આમાં હળદર નાખી દીધી છે. હવે નાખશું નમક. ખારી થાય ને એમ બનાવવાની, પછી મોડી બહુ થાય. ખારું લાગવું જોઈએ ને થોડું. 4 ચમચી મીઠું નાખી દીધું છે. ખારી થઈ જાય, ખારી થઈ જાય ની કઈ ગેરંટી નહીં. 4 ચમચી મીઠું નાખી દીધું, થોડું ને ઘણું. હવે ખારી થાય મોડી થાય, કેમ કે સિંગ હંમેશા માંથી મોડી બહુ થાય. તો આ વખતે મેં મીઠું જાજુ નાખ્યું છે. પછી મેં આમ સિંગ ને કેવું હોય કે પડી રહેવા ગયો ને ખારી થઈ જાય. પછી મારથી જાજી ભાગ મોડી થઈ જાય, કેમ કે એમાં તાત્કાલિક ગરમ સિંગ થઈ ગઈ છે રેડી. તો તમે લોકો પણ ચાલો સિંગ ખાવા માટે. હું તો ખાઈ રહી છું સિંગના ઓળા. માંડવીના ઓળા કહેવાય કા, માંડવીના ઓળા. સિંગ તો હવે અહીંયા બોલવા શીખા બધા. તો હું ખાઈ લઉં, તમે વિડીયો જોવો ત્યાં સુધીમાં હું ખાઈ લઉં સિંગ.